હવે ઘણા બધા પરિવારને આપણે કરિયાણું પહોંચાડવાનું છે. પેલા તો જય દ્વારિકાધીશ કરીને કહી દીધું હતું કે બનાવી રાખજો ભાઈ. અહીંયાથી મોરજર છે ને 35 કિલોમીટરનો આવે ને એની પહેલાં તો બધાને પહોંચાડી દે. ગધેડા ગોધરા બધું ભેગું. તો ભાઈ મોરજર ગામની બારોબારના વિસ્તારની અંદર ઓલી સાઈડ રહે છે. સામાન પહેલાં બધો કાઢી લે. મને એવું હતું કે કોઈ છે નહીં, કારણ કે આપણે ડેલી માન ખોલી અડધી કલાકે બાંધેલી હતી. તમારું શું નામ કીધું તમારી? મધીબેન. અનિલ. હવે સારું થઈ ગયું હો ને? ભગવાન આ બધા જોવે છે એનું સારું કરે, કારણ કે એ બધાની મદદથી આ બધી વસ્તુ હાલે છે. ભગવાનની દયાથી, ઉપરવાળાની દયાથી બધું હાલે છે. અને તમારા બધા મિત્રોની મદદથી ભાઈ આપણે 70 આસપાસ પરિવાર, તમને પાછું એકવાર કહી દઉં કે આવી રીતના છે અને બધાને કરિયાણું પૂગે છે. અત્યાર સુધી ખાટલામાં હતો, આ તમે અત્યારે શરીર જો ખાટલામાંથી માન ઊભો થયો છે, તો હવે થોડુંક ધ્યાન રાખજો. તું અહીંયા આજો થઈ જાય પાછો કામ મન કરવા એટલે ડોહીમાને ઉપાધિ નહીં. મોરજર ગામની અંદર આપણે પહોંચીએ અને અહીંયા કરિયાણું આપી દીધું છે. હવે આપણે નીકળીએ અહીંયાથી નેક્સ્ટ લોકેશન.